નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર સામાન્ય માણસોને 10,000 રૂપિયા સહાય, ખેડૂતો ખુશ, મહિલાઓને 2,500 રૂપિયા, ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો, સરકારી યોજનાઓ બંધ થશે, મોબાઈલ ખરીદવા 6,000 ખાતામાં, રેશન કાર્ડ મફત અનાજ બંધ, ટ્રેક્ટર ખરીદવા સબસિડી, સરપંચ ચૂંટણી મોટા સમાચાર, વીઘા દીઠ 20,000 રૂપિયા, રેશન કાર્ડ નવી જાહેરાત, ખેડૂતો ખુશ, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, મહિલાઓ માટે નવી યોજના, ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય, સરકારની મોટી ભેટ, હોમ લોન થશે સસ્તી, વ્યાજ દરમાં ઘટાડો, લાઇટ બિલમાં ઘટાડો, હપ્તા વગર 42,000 ખાતામાં, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, મુખ્યમંત્રીના મોટો નિર્ણય, નવી જાહેરાત, ખેતી ઉપર લાગશે ટેક્સ, બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો, લાઇટ બિલ ઓછું આવશે, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તો હવે જનધન બેંક એકાઉન્ટમાં સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો, ખેતમજૂરો, મધ્યમ વર્ગના લોકો, પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। હવેથી જનધન ખાતા યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ યોજનામાં પહેલાં 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે એ સહાયમાં વધારો કરી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ડુંગળીના નવા ભાવ છે એ ખેડૂતો માટે ખુશખબર આવી છે। ખેડૂતો અને ડુંગળી કરતા જે ખેડૂતો છે એમને મોદી સરકાર દ્વારા એક મોટો અને રાહત અપનાવવાનો નિર્ણય આપ્યો છે। કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલ જે 20% ડ્યુટી હતી એને હટાવી દીધી છે। આ નિર્ણયથી આજે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે તો મિત્રો, એપ્રિલ મહિનામાં આ નિર્ણય છે લાગુ કરવામાં આવ્યો છે। 20% છે એ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 21 થી 60 વર્ષની મહિલાઓને 2,500 રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે। આર્થિક રીતે નબળા વર્ગની 21 થી 60 વર્ષની વયની દરેક મહિલાઓને 2,500 રૂપિયા છે આપવામાં આવશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દિલ્હી સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। દર મહિને 2,500 રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાત રાજ્યની મહિલાઓને પણ આ લાભ મળવો જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। હવે તમને ખ્યાલ હશે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશની અંદર જેટલા પણ ખેડૂતોએ ફોર્મ ભરેલું છે એ દરેક ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિક સહાય આપવામાં આવે છે। હવેથી આ સહાયની અંદર મિત્રો 9,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા છે એ ત્યાંના જે ખેડૂતો છે એમના માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પહેલાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી એ સહાયની અંદર વધારો કરી અને હવે 9,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9,000 રૂપિયા મળવા જોઈએ કે નહીં, તમારું શું માનવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકારી યોજનાઓ ખરેખર બંધ થશે કે નહીં। અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં એવા સમાચાર મળી રહ્યા છે કે સરકારી જેટલી પણ યોજનાઓ છે એ હવે બંધ કરી દેવામાં આવશે। તો સરકાર આગામી નાણાકીય વર્ષમાં તમામ કેન્દ્રીય અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ છે એની સમીક્ષા કરશે અને જેમાં ખર્ચની ગુણવત્તા, ફંડના ઉપયોગ અને દરેક યોજનાના પરિણામો ઉપર ભાર મૂકવામાં આવશે। આ સમીક્ષા દર 5 વર્ષે નાણાં પંચ ચક્ર પહેલાં કરવામાં આવતી હોય છે। તો આ વર્ષે પણ મિત્રો હવે મોંઘવારી વધી રહી છે તો સરકારી જે યોજનાઓ છે એની અંદર ફેરફાર થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે। તમારે પણ મોબાઈલ ખરીદી અંતર્ગતની જે સહાયતા જે સરકાર દ્વારા છે એ આઈ ખેડૂત પોર્ટલ જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આઈ ખેડૂત પોર્ટલ આધારિત જે મોબાઈલ ખરીદી ઉપર 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, તમારે જોઈતી હોય તો આ સમાચાર છે એ અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો, જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો નવો મોબાઈલ ખરીદવા માંગો છો તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને આ સહાયતાનો લાભ છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને જ આપવામાં
આવશે। તેમાં ખાસ કરીને જે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરે છે, મોબાઈલનું GST બિલ ખરીદે છે, તેવા જ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। જેમાં મિત્રો જ્યારે આ યોજના છે એનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસોમાં તમે કરેલી જે અરજી હશે એ એપ્રુવલ થઈ જશે, ત્યાર પછી તમારા બેંક એકાઉન્ટમાં 6,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યો આ સહાયનો લાભ મેળવી શકશે। જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો ખરીદી ઉપર 40% મુજબ 5200 રૂપિયા સહાય અને 6,000 રૂપિયા જે સહાય છે એ બેમાંથી જે ઓછી સહાય હશે એ તમને આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડની અંદર હવે મફત અનાજ છે મળવાનું બંધ થઈ જશે। જો તમે APL 1, BPL કે અંત્યોદય કાર્ડ ધારકો છો તો તમને છે એ રેશન કાર્ડ અંતર્ગત જે સહાયતા આપવામાં આવે છે, મફત અનાજ આપવામાં આવે છે એ તમને મળતું બંધ થઈ જશે। કારણ કે એની પાછળનું કારણ છે મિત્રો, જો તમે છેલ્લા 6 મહિનાથી રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો લાભ કે પછી રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ લેવા નથી જતા તો હવે તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। સાયલેન્ટ રેશન કાર્ડની અંદર તમને અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે। તો મફત અનાજ તમારે જોઈતું હોય અથવા તો રેશન કાર્ડ ચાલુ રાખવું હોય તો તમારું સાયલેન્ટ કરેલું જે રેશન કાર્ડ છે એ વર્ષ 2025 દરમિયાન એટલે કે આ વર્ષ પૂરતું છે એ તમે શરૂ કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે। 1 લાખ રૂપિયા સુધીની સબસિડી છે એ ટ્રેક્ટર ખરીદવા માટે આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાંથી આ એક યોજના છે જેનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે અરજીઓના જે 50 ખેડૂતો છે એમને સહાયતા છે એ વિભાગ દ્વારા આ લાભ આપવામાં આવશે। જેમાં ટ્રેક્ટર ખરીદી અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ તમને આપવામાં આવશે। તો તમે પણ આ સબસિડીનો લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર લગભગ 18,000 જેટલા ગામડાઓ છે અને આ 18,000 જેટલા ગામડાઓમાંથી 7,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી હજી બાકી છે। આવનારા સમયની અંદર આ 7,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને 7,000 નવી પંચાયતોના સરપંચ છે એની ચૂંટણી પણ યોજાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। હવે આ વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાયતા છે એ કઈ યોજના અંતર્ગત આપવામાં આવશે અને કયા ખેડૂતોને આપવામાં આવશે? રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના જે ઉપયોગ છે એના ઉપયોગ આધારિત જે શાકભાજી ઉત્પાદિત કરેલા છે એ પાકો સરળતાથી મળી રહે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। હવે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત 20,000 રૂપિયા છે એ પ્રાકૃતિક શાકભાજીને જે ઉત્પાદિત કરતા ખેડૂતો છે એમને સહાયતા આપવામાં આવશે। હવે આ સહાયતાનો તમારે લાભ લેવો હોય તો વીઘા દીઠ જે 20,000 રૂપિયા આપવામાં આવે છે તો એ સહાયતાનો લાભ તમે કઈ રીતે લઈ શકો? હવે ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી થતી હોવી જોઈએ। ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ પ્રતિ હેક્ટર દીઠ સહાયતા આપવામાં આવશે। અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, હેક્ટર દીઠ તમને સહાયતા આપવામાં આવશે નહીં કે વીઘા દીઠ। તો હેક્ટર દીઠ તમને જે સહાયતા આપવામાં આવે છે એનો તમે લાભ લઈ શકો છો અને એ પણ પ્રતિ હેક્ટરે છે 20,000 રૂપિયાની આર્થિક સહાય છે ચૂકવણી સ્વરૂપે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પશુપાલકોને પણ 10,800 રૂપિયા છે આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત જે કરવામાં આવી હતી એ જાહેરાત પ્રમાણે તમે જોવો તો મિત્રો ગાય દીઠ એટલે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત સહાયતા આપવામાં આવશે અને આ ખર્ચ સહાયતા છે એ એક ગાય દીઠ 900 રૂપિયા આપવામાં આવશે। દર મહિને 900 રૂપિયાની સહાયતા આપવામાં આવે, વાર્ષિક 10,000 અને 800 રૂપિયાની સહાયતા થાય છે। તો સરકાર દ્વારા જે મદદ કરવામાં આવી રહી છે એ મદદની આધારે તમે પણ લાભ લઈ શકો છો। જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોય, ગુજરાત રાજ્યના ખેડૂતો હોય તો જેથી આ યોજના અંતર્ગત પશુપાલકો હોય એમને સીધો લાભ આપવામાં આવશે। જો તમે પણ પશુપાલક છો તો તમને આ યોજનાનો સીધો લાભ આપવામાં
આવશે। તો ખાસ કરીને તમે આ યોજના અંતર્ગત છે એ રજિસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો, જેથી કરી તમને પણ તમારા ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત 900 રૂપિયાની દર મહિને સહાયતા આપવામાં આવે, જેમાં મિત્રો ડોક્યુમેન્ટ તરીકે તમારે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, પશુધન નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે આપવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। અત્યારે મિત્રો ગેસ સિલિન્ડરના કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા બંને સરકાર દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત વિધાનસભામાં જે બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો હતો એ ચર્ચામાં આવ્યો હતો, જેમાં મિત્રો બજેટ રજૂ થયું એ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। હવે મિત્રો આ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં કઈ રીતના આપવામાં આવશે એ વિશે તમને જણાવીએ તો તમારે ગેસ સિલિન્ડરના જે પહેલાં પૂરા પૈસા ભરવાના છે, ત્યાર પછી તમને 300 થી 250 રૂપિયા સુધીની સબસિડી છે એ પરત આપવામાં આવશે। તમારા બેંક એકાઉન્ટમાં છે એ સબસિડી પાછી જમા કરી દેવામાં આવશે। તો આ પ્રમાણે તમને છે એ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પડશે। હવે મિત્રો આ ગેસ સિલિન્ડર જો 50 રૂપિયાનો વધારો થયો હોય તો તમારે 550 રૂપિયા ગેસ સિલિન્ડરનો ભાવ ગણવો પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે 4000 રૂપિયાનો હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે, જે ખેડૂતો જે દેશભરની અંદર 9.8 કરોડ ખેડૂતો છે કે જેમને 9.5 કરોડ જેટલા ખેડૂત મિત્રોએ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે। અને PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભ મેળવવા માંગતા ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો આપવામાં આવ્યો છે એ હપ્તો અત્યાર સુધીના 19 હપ્તા છે એ જમા થઈ ગયા છે, પરંતુ તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં હજુ સુધી હપ્તો જમા નથી થયો। તો આવા ખેડૂતોને જણાવી દે કે જો તમે KYC નથી કરાવ્યું, PM કિસાન સન્માન નિધિ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે આ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેમ છતાં જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો આવા પરિબળોના કારણે તમારો હપ્તો છે અટકી શક્યો હોય। તો જો તમારો હપ્તો છે એ ફરીથી તમને જમા કરી આપવામાં આવે તો સરકાર દ્વારા છે એની ઓફિશિયલી માહિતી આપવામાં આવશે, નહીં કે સોશિયલ મીડિયા આધારિત જે અત્યારે માહિતી સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણેની માહિતી નહીં ગણવાની। તમને છે ઓફિશિયલી માહિતી આપવામાં આવશે અને એ ઓફિશિયલી માહિતી તમને અમારી આ ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી સમયસર અને સૌથી પહેલાં મળી જશે। તો અમારી ટોટલ માહિતી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળવાળી રાજ્ય સરકાર દ્વારા G-સફળ નામની નવી યોજના છે બહાર પાડવામાં આવી છે અને G-સફળ નામની જે યોજના છે એ યોજના અંતર્ગત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે એ રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો રહેશે। અને આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાઓના 25 તાલુકાના 50,000 જેટલા અંત્યોદય પરિવારો છે એ યોજનાના કાર્ડ ધારકોને આવરી લેવામાં આવશે અને આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના આવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। તો હવે રેશન કાર્ડ દીઠ 80,000 રૂપિયા સુધીની લાભ પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો ખુશ ખબર આવી ગઈ છે। મહેસૂલ વિભાગ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત બજેટમાં મહેસૂલ વિભાગના ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા તેની એકમાત્ર બચત રહેલી ખેતીની જમીન ઉપર જો બિન ખેતી કરવા જાય તો ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાશે। બિન ખેતી કર્યાના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરી અને પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે। પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષમાં નવી જમીનની ખરીદી કરી શકાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારક મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો। જો તમે નવું ગેસ કનેક્શન લેવા જાઓ છો, આવકનો દાખલો કઢાવો છો કે સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે સરકારી જેટલી પણ યોજનાઓ છે જેની અંદર અત્યારે રેશન કાર્ડ છે ફરજિયાત માંગવામાં આવી રહ્યું છે, તો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC કરાવેલું છે કે નહીં એ પહેલાં ચેક કરી લેજો। જો રેશન કાર્ડનું KYC કરાવવાનું બાકી રહી ગયું હોય અથવા તો રેશન કાર્ડમાં KYC નથી કરાવેલું તો તમે પહેલાં છે એ KYC કરાવી લેજો। જો KYC કરાવેલું હશે તો જ આવી સરકારી યોજનાનો લાભ મળશે, નહીં તો તમને સરકારી યોજનાઓ અંતર્ગતના કોઈ પણ લાભ છે એ આપવામાં
નહીં આવે। તો વહેલી તકે રેશન કાર્ડની અંદર KYC કરાવી અને તમારે જે સરકારી યોજનાઓ છે એ યોજના અંતર્ગતના લાભ લઈ લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે, માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશન છે એ આપવામાં આવશે અને એ ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક છે એ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને મિત્રો તુવેર દાળ, જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજનાના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી પૌષ્ટિક આહાર છે એ આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે અને આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। ખેડૂતોને તેની ખેત પેદાશોને લાંબા સમય સુધી ટકાવવા માટે, સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોની જે આર્થિક નુકસાન, પાક નુકસાનનો વારો આવે છે, વેઠવાનો વારો આવે છે, તો એવા ખેડૂતોને મિત્રો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભમાં મિત્રો તમે પણ જોડાઈ શકો છો અને તમે પણ લાભ મેળવી શકો છો। જે ખેડૂતોને આ લાભ લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ સામે આવી છે। જો મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજનામાં લાભ આપવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ સંબંધિત જે સમસ્યાઓ છે એનું નિવારણ મળી ગયું છે, કારણ કે હવે મિત્રો સિંચાઈ સંબંધિત જેટલો પણ લાભ હશે, ખર્ચ હશે, એનો સીધો જ લાભ છે ખેડૂતોને આપવામાં આવશે। હવે PM કુસુમ સન્માન નિધિ યોજના અંતર્ગત ચલાવવામાં આવતી જે યોજના છે PM કુસુમ યોજના, આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સબસિડી સ્વરૂપે સહાયતા આપવામાં આવશે। 2 હોર્સ પાવરથી લઈ 5 હોર્સ પાવર સુધીનો લાભ આપવામાં આવશે અને ખાસ કરીને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરે છે, ફોર્મ ભરે છે, એવા ખેડૂત મિત્રોને પહેલાં લાભ આપવામાં આવશે। તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, તો જ તમને છે એ આ સરકારી યોજના અંતર્ગતનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો સામે આવ્યા છે। બેંક ATMમાંથી પૈસા ઉપાડવા માટેના જે નિયમો છે એમાં ATM ટ્રાન્ઝેક્શનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી આ મહિનાની અંદર તમે બેંક ATMના ટ્રાન્ઝેક્શન જે કરો છો એ ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડી દેવામાં આવી છે। પહેલાં મિત્રો તમે 5 વખત ટ્રાન્ઝેક્શન કરો તો એક પણ પ્રકારનો ટેક્સ છે, ચાર્જ છે તમારે ચૂકવવાનો નહોતો, પરંતુ હવે મિત્રો આ જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે। હવેથી મિત્રો તમે 3 વખત જ ટ્રાન્ઝેક્શન કરી શકશો। 3 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે છે એ ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી મિત્રો હવે તમારે છે એ જે સરકારી કામો કરાવવા હોય એ સરકારી તમારા કામો વહેલી તકે કરી દેવામાં આવશે અને તમારા સરકારી એક પણ કામ અટકવાના નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર 32 જેટલા સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરો છે એમાં તમે સરકારી યોજના અંતર્ગતનો લાભ મેળવી શકશો અને દરેક સરકારી કામ છે એ તમારા વહેલી તકે કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી જાહેરાત કરવામાં આવી છે, ખેતી ઉપર ટેક્સ લગાવવામાં આવશે। હવેથી મિત્રો આ ખેતી ઉપર ટેક્સ જે લગાડવામાં આવશે એ ટેક્સ તમારે પણ ચૂકવવો પડશે। હવેથી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલ જે બજેટ હતું 2025-26 માટેનું બજેટ, તો આ બજેટમાં પણ કહેવામાં આવ્યું હતું કે હવે ખેતી ઉપર છે એ ટેક્સ લગાવવામાં આવશે। જો ભાડાની આવક વેરાપાત્ર આવક ગણવાના લેવામાં આવે તો તમારે ટેક્સ ભરવો પડશે અને ભાડાની આવક ઉપર જે આધાર રાખવામાં આવશે એ આધારમાં પણ તમારે ટેક્સ છે આપવો પડશે। તો સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। ટૂંક જ સમયની અંદર મિત્રો તમે છે એ ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ લાભ આપવામાં આવશે। લોન લીધી હોય તો એ લોન હવે સસ્તી થશે, એનું વ્યાજ હશે એ પણ સસ્તું થશે।
ખેડૂતોએ બેંકમાંથી લીધેલી જેટલી પણ લોન છે એ હવે સસ્તી કરી દેવામાં આવશે, એનું વ્યાજ છે એ પણ સસ્તું કરી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એ આ નિર્ણય અંતર્ગત કહેવામાં આવ્યું છે કે હવે જે પણ સરકારી યોજનાથી બેંકોમાંથી લોન લીધેલી હોય કે પછી જે પણ સરકારી અને અર્ધ સરકારી બેંકોમાંથી લોન લીધેલી હોય તો એ લોન છે એ સસ્તી થશે અને એના ઉપર લાગતું વ્યાજ પણ સસ્તું થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે. મિત્રો સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ છે એ 541 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે. ને આવનારા સમયની અંદર મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર જે ઘટાડો થયો છે એ વધારા સ્વરૂપે આગળ આવશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આજે આપણે જે સમાચાર મેળવ્યા છે, જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.